જય માતાજી, જય રામાપીર મિત્રો। આ શું કરવા છે એટલે આજ મારે વાળવાનું છે આજ પાણી, એટલે મારી વાડીમાં ઘઉં અને બાજરી બધું ઘણી વસ્તુ છે મિત્રો, પણ હું તમને દેખાડીશ ને મારી ચેનલમાં જોડાઈ રહેજો અને નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબર કરતા રહેજો મિત્રો। અહીંયા પૂર્ણ આવે એટલે અમે વશમાંથી બે કેરા વાડી લીધા છે મિત્રો, અને આ છે અમારા ઘઉં। ઘઉં કેવા છે મિત્રો જરા કોમેન્ટમાં કરી દેજો। અને અહીંયા પણ પવન સરખી બે બાજુ છે મિત્રો, અને વશમાં અમારું ખેતર છે, એટલે ઉનાળો તડકો હોય એટલે અમને ગરમી ને એવું તો ન થાય મિત્રો, એટલે પવન સરખી શરૂ હોય એટલે થોડોક પવન આવ્યા કરે એટલે જાહેર વાટવાનું ઉંમર હતું, એટલે એમાં પણ દાળિયાને સારું રહ્યું છે। અને જુઓ આ પૂર્ણાની કેળી છે, અને પૂર્ણા આવે ને એટલા માટે તમારે એક મેકીને એક કેરો વાઢવો પડ્યો। અને હું અત્યારે જાઉં છું પાણી વાળવા, અને મારે બાજરીમાં પાણી છે ને હું તમને અમારી બાજરી કઈ છે એવું પણ તમને દેખાડીશ। અને અમારા બાજરી પડખે અમારે સરસ મજાની બોવડી છે, જેને પણ ખીહેરમાં બોર ખાધા હોય તો કોમેન્ટમાં લખી દેજો મિત્રો। અને આ સરસ મજાની જાહેર ઊભી છે મિત્રો, અને હમણાં અમારે બાજરીને પણ થોડા ટૂંક સમયમાં ડુંડા પણ આવી જવાના છે, અને ડુંડા આવી જાય એટલે અમારે મિત્રો રાત દિન જાગવું પડશે, કેમ કે ચકલાને ઉટકારવા પડે, નકર અમારે મોટામાં મોટી નુકસાની થાય મિત્રો। અને આ સરસ મજાની છે અમારે મરચી, અને એમાં મરચાં પણ આવેલા છે। શાકમાં દાળ ભાતમાં તળીને બધા મરચાં ખાવાના હોય, આ ખાવા થાય। ટમેટી તમે જુઓ મરચાં કેવી રીતે ગુરખા આવેલા છે મિત્રો। આવી મરચીનું બીજ જેને પણ જોતું હોય એ જરાક કોમેન્ટ કરી દેજો। એક મરચીમાં તરીક 35 મરચાં છે, અને મરચી પણ હાવ નાની એવી છે મિત્રો। વાળવાનું છે એટલે હું પાણી પાસે પોગી જઉં છું, અને આમથી અમારું પાણી આયલો આવે છે, ધોર્યો તો બહુ આગો છે, પછી તમને દેખાડીશ। અને આ છે અમારી બાજરીમાં ટૂંક સમયમાં ડુંડા આવવાની તૈયારી છે। અને આ છે અમારો સરસ મજાનો લીલો રોપ, કાંજીની કળી કરવાનો છે, એટલે અમે 2 વીઘાનો રોપ પણ કર્યો છે। ઉનાળા ચોમાસું વયું જાય એટલે કળીનો રોપ સોંપવાનો છે, પછી આનો જે વેસા હોય છે એનો ભાવ હું પછી મેકીશ ટૂંક સમયમાં, ખેંચવાનો થાય પછી। એ તો મોટો છે પણ અત્યારે ખેંચાય એમ નથી, દવા છાંટેલી છે। અને આ છે અમારો બાજરી, અને બાજરીમાં અમારે પાણી શરૂ છે મારે, અને હું તમને દેખાડીશ। અને હું પાણી પીવા જતો એટલે 2માં કરીને જતો હું, એક આ બાજુ પાણી જાય છે ને એક આ બાજુ જાય છે, એટલે હવે હું એકમાં કડીક કરી નાખીશ। અને 2માં પાણી જાય છે એટલે હું એક કરી નાખી ઘડીક। ઘડીક એકમાં કરી નાખ્યું છે પાણી। અને આ છે અમારા સરસ મજાની બાજરી, અને આવી બાજરી કોને છે જરા કોમેન્ટ કરી દેજો। અને અહીંયા છે અમારો બીજો પવન સરખો, એક પવન સરખી આ બાજુ છે મિત્રો, છે ને સરસ મજાનો નજારો। અને આ છે અમારા બાપ દાદાની કંપની, અને ગાજરના બી પણ અમે ગાજરના બી હાટું થઈને અમે ગાજરના ટોપલા જે આવે અમે
સોયપા છે અને ઉગી પણ જશે. ગાજરના ને એના બી છે મિત્રો. જેને પણ ગાજરના બી જોતા હોય જરા કોમેન્ટ કરજો. 2-3 પડી એમ ફરીમાં આપશું. અને આ મિત્રો અમારે ડુંગળી પણ મળાઈ જશે એટલે મેં ગૌશાળાવાળાને ફોન કરીને બોલાવ્યા છે. અને ગૌશાળાવાળા પણ આવી જશે ગાયોને એવું લઈને. તમે જોવો છો મિત્રો, ગાવું પણ ઘણી બધી ગાવું ને એવું છે. અને થોડીયું જ ગાવું છે બધું. અને થોડીક પુખરી પણ છે, પણ ભેહું આમાં નથી એટલે સ્પેશિયલ ગૌશાળા જ છે ગાવું માટે. જે પણ રખડાવ ગાવું હોય તો આને તમે સંપર્ક કરો એટલે આ રખડાવ ગાવું પણ આ લઈ લેશે મિત્રો. એક નાખું ભરાઈ ગયું છે એટલે અમે મોવડવા જાવશું ડબલમાં મેકીને જથો. આગળ થેલી રાખો એટલે તમારે નાકું બાકું ન તૂટે, એટલે આ થેલી તમારે મેકવી જ પડે. ધૂળ ઘટી એટલે બાજુમાંથી લાવવી પડી છે. ગૌશાળા ગાઉવાળા પણ આવી જશે. ગૌશાળાવાળા છે મિત્રો.